चलो हालो हवे काले आपणे के अगाउना लेक्चरमां त्रिकोणमितीय गुणोत्तरोनी अविचलता जोई के खूणानुं माप समान होय अने बाजुओना मापमां कोईपण फेरफार करवामां आवे तो एना त्रिकोणमितीय गुणोत्तरोमां कोई ज परिवर्तन आवतुं नथी। आ वस्तु आपणे जोई बराबर। हवे एना पछी एक बीजी एक वस्तु जोईए के जो कोई खूणानुं माप जो कोई पण एक त्रिकोणमितीय गुणोत्तर आपेलो होय अने ते खूणाना बीजा बधा ज त्रिकोणमितीय गुणोत्तरो पायथागोरसना प्रमेयनी मददथी आपणे शोधी शकीए। आपणे मानी लो के sin a નું મૂલ્ય આપ્યું હોય ત્રિકોણ ABC માં sin a બરાબર 1/4 આપ્યું હોય બરાબર, તો એના ઉપરથી આપણે પાયથાગોરસના પ્રમેયની મદદથી બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવી શકીએ બરાબર। તો અહીંયા એક મુદ્દો લખું છું, કોઈ પણ एक त्रिकोणमितीय गुणोत्तर आपेल होय तो ते परथी पायथागोरसना प्रमेय मुजब अथवा तो पायथागोरस प्रमेय अनुसार बाकीना बधा ज त्रिकोणमितीय गुणोत्तरो मेळवी शकाय। बराबर। हवे पायथागोरसનું प्रमेय विषे તમે માહિતગાર છો પણ તમારે એ સાબિત કરવાનું આવ્યું નથી। એ વસ્તુ આપણે 10મા ધોરણમાં છઠ્ઠા ચેપ્ટરમાં આવે છે, પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો બરાબર। તો આપણે માત્ર એ પ્રમેય શું કહેવા માંગે છે એ વસ્તુ જ અત્યારે તમને સમજાવું છું। જ્યારે આપણે છઠ્ઠું ચેપ્ટર ભણાવશું ત્યારે એ આખું પ્રમેય આપણે સાબિત કરશું બરાબર। તો પાયથાગોરસનું પ્રમેય અહીંયા લખું છું, ધ્યાન આપજો। પાયથાગોરસનું પ્રમેય શું કહે છે તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણના માપનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગના સરવાળા જેટલો હોય છે। તો અહીંયા લખીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ अथवा तो कर्णना मापनो वर्ग ए काटखूणो बनावती बे बाजुओना मापना वर्गोना सरवाळा जेटलो थाय छे। पायथागोरसનું પ્રમેય શું કહે છે કે સમજજો, અહીંયા કાટકોણ ત્રિકોણ આપણે દોરીએ A
સી એમાં ખૂણો બી કાટખૂણો લઈએ તો અહીંયા લખીએ કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 ખૂણો B આપણે કાટખૂણો લીધો તો કર્ણનો વર્ગ તો કર્ણ અહીંયા કયો થશે તો કે AC કર્ણ કયો થાય AC કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ એ કેવો છે તો કે આ કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ છે AB અને BC આ બંનેના વર્ગોના સરવાળા જેટલો છે તો AC નો વર્ગ બરાબર શું લખાય AB નો વર્ગ પ્લસ BC નો આ આપણો પાયથાગોરસનું પ્રમેય થયું બરાબર હવે આના ઉપરથી તમે બીજા બે સૂત્રો પણ બનાવી શકો કે આપણે AB નો વર્ગ મેળવવો હોય તો AB નો વર્ગ બરાબર શું લખાય આ BC નો વર્ગ આ બાજુ આવે એટલે માઈનસ થઈ જાય તો AC નો વર્ગ માઈનસ BC નો વર્ગ એવી રીતે આપણે BC ના વર્ગને કરતા બનાવીએ તો આ AB નો વર્ગ આ બાજુ આવી જાય તો શું થાય તો કે AC નો વર્ગ માઈનસ AB નો આ ત્રણે ત્રણ પરિણામ પાયથાગોરસ પ્રમેયના છે બરાબર તો કાલે મેં જે તમને PDF મોકલી હતી એમાં મેં અહીંયા સુધી લખેલું તમને એડવાન્સ આપી દીધું કારણ કે એક પેજમાં આવી જતું હતું એટલા માટે બરાબર આજે પાછી બીજી PDF મોકલીશ એ પણ અહીંયાથી જ હશે બરાબર છે અહીંયાથી શરૂઆત થશે તો તમે અહીં સુધી લખેલું હોય તો એ ફરીવાર લખવાની કોઈ જરૂર છે નહીં બરાબર પછીના જે ઉદાહરણ કે જે સમજૂતી લખેલી આવશે એ તમારે લખવાની બરાબર હવે એક બીજી સમજૂતી આપીએ કે અહીંયા મેં તમને લખાયું કે કોઈ પણ એક ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલ હોય તો તે પરથી પાયથાગોરસ પ્રમેય અનુસાર બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવી શકાય બરાબર એ કેવી રીતે મેળવી શકાય એ ધ્યાન રાખો બરાબર અહીંયા લખીએ આપણે કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને sin A બરાબર 1/4 હોય તો તે પરથી BC અને AC અહીંયા લખીએ નોંધ તરીકે અથવા તો સમજૂતી તરીકે કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 તથા sin A બરાબર 1/4 હવે ધ્યાન આપજો કોઈ પણ વિધેય સાથે અહીંયા A ખૂણો B ખૂણો કે C ખૂણો આપેલો હોય તો તમારે સમજવાનું કે અહીંયા જે ખૂણો આપેલો હશે એ કેવો હશે લઘુકોણ જ હશે બરાબર તો બાકીના બે ખૂણા અહીંયા આપણે B બરાબર 90 આપ્યો છે જો ઇન કેસ B બરાબર 90 ન આપેલું હોય તો તમે B બરાબર 90 અથવા તો C બરાબર 90 લઈ શકો સમજ્યા આટલી વસ્તુ બરાબર sin A બરાબર 1/4 હોય તો તે પરથી હોય તો તે પરથી BC અને AC નો ગુણોત્તર 1/4 મળે છે હવે આ કેવી રીતે મળે છે એ સમજીએ હવે ધ્યાન આપજો અહીંયા આપણે આમાં ખૂણો B કાટખૂણો લીધો છે ખૂણો A આપણો લઘુકોણ છે અહીંયા C અહીંયા B આ ખૂણા A ની સામેની બાજુ આ ખૂણા A ની પાસેની બાજુ અને આ સામેની બાજુ બરાબર હવે અહીંયા આપણને sin A બરાબર 1/4 આપ્યું છે sin A બરાબર 1/4 સમજાય હવે sin A નું મૂલ્ય શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ આ AC એ શું થાય કર્ણ બરાબર તો સામેની બાજુ કઈ થઈ BC છેદમાં કર્ણ એટલે AC બરાબર 1/4 સમજાય હવે AC ને આપણે અહીંયા ઉપર લઈ જઈએ તો અને એક આપણે અહીંયા નીચે લાવી દઈએ તો આવું થઈ જાય
કે BC ના છેદમાં 1 બરાબર AC ના છેદમાં 4 આના બરાબર આપણે k ધારતા શું ધારીએ k ધારતા જ્યાં k શું છે જ્યાં k એ ધન વાસ્તવિક સંખ્યા છે શું છે ધન વાસ્તવિક સંખ્યા હવે અહીંયા કારણ દર્શાવ્યું છે હો તમને કદાચ સાહેબે માટે ઊંધું કર્યું આ માટે કહેવાય બરાબર અને આ કારણ કે કહેવાય 2% ઉપર 1% નીચે એટલે કારણ કે 1% ઉપર 2% નીચે એટલે માટે બરાબર હવે આને આપણે આ રીતે અલગ અલગ લખી શકાય કે BC ના છેદમાં a બરાબર k અને AC ના છેદમાં 4 બરાબર પણ k માટે BC બરાબર k અને AC બરાબર 4k BC બરાબર k મળ્યું અને AC બરાબર 4k મળ્યું આ BC બરાબર આપણને k મળ્યું અને AC બરાબર આપણને 4k મળ્યું હવે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે AB મેળવી શકીએ કે AB નો વર્ગ બરાબર અહીંયા શું લખાયું મેં AB નો વર્ગ બરાબર AC નો વર્ગ માઈનસ BC નો તો આપણી જોડે AC અને BC બંનેના માપ તો છે તો આના ઉપરથી આપણે AB નું માપ મેળવી શકીએ બરાબર હવે AB BC અને AC ત્રણે ત્રણના માપ આપણને મળી જાય તો આપણે બાકીના જે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ પણ મેળવી શકીએ બરાબર ચલો હવે એના પછી આગળ આપણે જોઈએ એક મુદ્દો હજી આપણે લખી દઈએ કે AC અને BC પરથી AC અને BC ના માપ પરથી પાયથાગોરસ પ્રમેય મુજબ AB નું માપ મેળવી શકાય ત્યારબાદ બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવી શકાય હવે આનું એક આપણે ઉદાહરણ લઈશું બરાબર બીજી એક વસ્તુ કે આવું આવે છે એટલે ઘણા મિત્રો ડાયરેક્ટ તમને આવું લખાવી દે કે BC બરાબર 8 અને AC બરાબર 4 આના ઉપરથી ડાયરેક્ટ તમને ઘણા શિક્ષક મિત્રો ડાયરેક્ટ એવું લખાવી દે છે કે BC બરાબર 1 અને AC બરાબર 4 પણ આપણે એવું લખી શકાય નહીં ખાસ ધ્યાન રાખજો અહીંયા આવી રીતે 1 ને નીચે લાવવા પડે AC ને અહીંયા ઉપર લઈ જવા પડે એના બરાબર આપણે k ધારવું પડે કારણ કે આપણને આ sin a એ શું આપ્યું છે ગુણોત્તર આપ્યું છે શું આપ્યું છે એક ગુણોત્તર હવે માની લો કે sin a બરાબર 2/8 હોય કેટલું હોય 2/8 તોય તમે અહીંયા ડાયરેક્ટ લખી દો BC બરાબર 2 અને AC બરાબર 8 તો ચાલે નહીં કારણ કે આ ગુણોત્તર છે 1/4 જ થવાનો છે શું થવાનું છે 1/4 એટલે k એ એવી સંખ્યા છે કે માની લો કે 2/8 હોય બરાબર કે એવો બીજો કોઈ ગુણોત્તર હોય કે 4/16 હોય બરાબર છે તો એના માટે k જરૂરી છે એટલે k ધારવો ફરજિયાત છે દરેક દાખલામાં ડાયરેક્ટ આ ગુણોત્તર આપ્યો હોય તમને તો તમે BC બરાબર 1 અને AC બરાબર 4 આવું લખાય નહીં જવાબ મળી જાય પણ લખી શકાય નહીં એ આપણો દાખલો ખોટો પડે જવાબ બધાય સાચા મળશે પણ
પણ રીત તમારી ખોટી થાય, બરાબર? એટલા માટે આપણે એવી રીતે લખીશું નહીં, ખાસ ધ્યાન રાખજો, બરાબર? ચલો હવે એના પછી ટેક્સ્ટ બુકનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ. બરાબર, પહેલું ઉદાહરણ છે, જો tan a બરાબર 4/3 હોય તો ખૂણા a ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. ઉદાહરણ નંબર a, જો tan a બરાબર 4/3 હોય તો ખૂણા a ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવો. બરાબર, હવે જો અહીંયા ખૂણો a કેવો આવ્યો છે? લઘુકોણ આવ્યો છે. ખૂણો a કેવો આવ્યો છે? લઘુકોણ. બરાબર, તો આપણે આકૃતિ દોરીએ સમજવા માટે ધ્યાન આપજો. ખૂણો a લઘુકોણ, b આપણે કાટખૂણો લઈએ અને c આપણે બીજો લઘુકોણ લઈએ. તમે આવી રીતે પણ લખી શકો, ખૂણો c કાટખૂણો અહીંયા લેવો હોય તો પણ લઈ શકો, પણ આપણે અહીંયા એક મુદ્દો લખી દેવાનો આવી રીતે કે ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 તથા ખૂણો A લઘુકોણ છે. આ ન લખો તો પણ ચાલે, કારણ કે અહીંયા આપણને ખૂણા A ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણને શોધવાના કીધા છે. બરાબર, ચલો હવે અહીંયા આપણને tan a બરાબર 4/3 આપ્યું છે. તો ખૂણા a માટે આ સામેની બાજુ થઈ BC અને આ AB એ શું થયું? પાસેની બાજુ, અને આ AC એ શું થયું? કર્ણ. બરાબર, તો tan a નું સૂત્ર શું થાય? તો આપણને સૂત્રો ખાસ આવડતા હોવા જોઈએ. બરાબર, કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે tan થાય. તો સામેની બાજુ કઈ થઈ? BC. BC ના છેદમાં પાસેની બાજુ એટલે AB બરાબર 4/3. હવે પાછું k વાળું યાદ રાખવાનું કે BC ના છેદમાં 4 બરાબર AB ના છેદમાં 3 બરાબર k ધારતા. પછી દર વખતે એવું લખવાની જરૂર નહીં કે જ્યાં k ધન વાસ્તવિક સંખ્યા છે. બરાબર, તો માટે BC બરાબર શું થઈ ગયું? તો ડાયરેક્ટ લખું છું 4k અને AB બરાબર શું થઈ ગયું? તો કે 3k. પેલું અલગ અલગ આપણે લખ્યું હતું કે BC ના છેદમાં 4 બરાબર k અને AB ના છેદમાં 3 બરાબર k. એ પણ લખવાની જરૂર છે નહીં, એ આપણે પહેલી એક સમજૂતી હતી ત્યારે આપણે લખાય. બરાબર, ચલો હવે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે AC મેળવી શકીએ. શું મેળવી શકીએ? AC. તો ધ્યાન આપજો, અહીંયા લખીએ. હવે પાયથાગોરસ પ્રમેય અનુસાર તો AC નો વર્ગ બરાબર શું થાય? AB નો વર્ગ પ્લસ BC નો. AC નો વર્ગ બરાબર શું થાય? AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ.
AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. AB કેટલા છે તો કે 3k, તો 3k નો વર્ગ પ્લસ BC કેટલા છે 4k, તો 4k નો વર્ગ. માટે AC નો વર્ગ બરાબર 3k નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, k નો વર્ગ એટલે k વર્ગ પ્લસ 4 નો વર્ગ 16, k નો વર્ગ એટલે k વર્ગ. માટે AC નો વર્ગ બરાબર શું મળ્યું આપણને 9 અને 16 25 k વર્ગ બરાબર. માટે આપણે AC બરાબર શું થાય તો કે બંને બાજુ વર્ગમૂળ લઈ લો, 25 નું વર્ગમૂળ 5 અને k વર્ગનું વર્ગમૂળ k. તો AC બરાબર આપણને મળ્યું 5k બરાબર. હવે અહીંયા આપણે કિંમત લખીએ, સમજો. આનું મૂલ્ય કેટલું મળ્યું 5k, આ AB નું કેટલું મળ્યું છે 3k અને આનું કેટલું મળ્યું છે BC નું 4k. હવે આ ત્રણે ત્રણ બાજુના માપ મળી ગયા, તો એના ઉપરથી આપણે tan નું એક આપેલું છે તો બાકીના પાંચ વધ્યા. કયા કયા કે sin A, cos A, cosec A, sec A અને cot A બરાબર. તો આ પાંચ જે આપણે છ મુખ્ય સૂત્રો હતા એ સૂત્રો આપણે યાદ કરી લેવાના, એના ઉપરથી આવશે. પહેલું આપણે લઈએ કે sin A, sin A બરાબર શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ BC છેદમાં કર્ણ એટલે AC. તો અહીંયા લખીએ BC ના છેદમાં AC એટલે 4k ના છેદમાં 5k. હવે k કેન્સલ થઈ જાય તો sin A નું મૂલ્ય કેટલું મળ્યું 4/5 બરાબર. બીજા નંબર પર cos A બરાબર પાસેની બાજુ એટલે AB ના છેદમાં કર્ણ એટલે AC એટલે 3k ના છેદમાં 5k, k કેન્સલ તો શું મળશે આપણને 3/5 બરાબર. ત્રીજા નંબર પર cosec A, cosec A શું થાય છે કર્ણના છેદમાં સામેની બાજુ, શું થાય કર્ણના છેદમાં સામેની બાજુ. તો AC ના છેદમાં BC એટલે 5k ના છેદમાં 4k બરાબર k કેન્સલ 5/4. ચોથા નંબર પર sec A, sec A નું શું થાય કે કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે AC ના છેદમાં AB. AC કેટલા તો કે 5k અને AB કેટલા તો કે 3k, k કેન્સલ શું મળ્યું આપણને 5/3. 4 પતી ગયા. હવે પાંચમું cot A, cot A બરાબર શું થાય તો કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ AB ના છેદમાં BC એટલે કે 3k ના છેદમાં 4k, k કેન્સલ 3/4. cot A નું મૂલ્ય કેટલું મળ્યું 3/4. હવે જો એક આ રીત પણ છે જે આપણને મુખ્ય 6 સૂત્રો આપેલા છે એ 6 સૂત્રો આપણને આવડતા હોય તો આ રીતે આપણે એક ઉદાહરણ ગણી શકીએ. બીજા મેં તમને વ્યસ્ત વિધેયો લખાયા તો sin નું વ્યસ્ત શું થતું cosec બરાબર, cos નું વ્યસ્ત sec અને cot નું વ્યસ્ત tan અથવા તો tan નું વ્યસ્ત cot. તો એના ઉપરથી પણ તમે મેળવી શકો. આ બે તો આપણને મળ્યા અહીંયા બરાબર. હવે જો અહીંયા તમારો દાખલો પૂરો થઈ જાય છે, અહીંયા દાખલો પૂરો થઈ જાય છે. હવે નોંધ કરીને લખાવું છું, સમજજો. આપેલ ત્રિકોણમિતિય ગુણોત્તરો, આપેલ ત્રિકોણમિતિય ગુણોત્તરો વ્યસ્ત વિધેયો પરથી પણ મેળવી શકાય. વ્યસ્ત વિધેયો પરથી પણ મેળવી
શકાય। હવે જો sin ની કિંમત આપણને ખબર છે 4/5 સમજો ધ્યાન આપજો અહીંયા લખું છું sin a બરાબર 4/5 માટે cosec a બરાબર શું થાય 1/sin a થાય ને 1/sin તો 1/4/5 તો હવે આ 5 જે છે અહીંયા ઉપર જતા રહે કેટલા થઈ ગયા 5/4 તો છે cosec a નું મૂલ્ય 5/4 બરાબર। એવી રીતે cos a બરાબર 3/5 આપેલા છે cos a બરાબર 3/5 છે તો sec a બરાબર 1/cos a લખાય વ્યસ્ત વિધેય બરાબર। તો 1/3/5 તો આ 5 જે છે છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં તો શું થઈ ગયું 5/3 તો છે sec a નું મૂલ્ય 5/3 બરાબર। હવે આપણને tan a ની કિંમત તો આપી જ છે પહેલેથી tan a બરાબર 4/3 આપણને આપ્યા છે તો માટે cot a બરાબર શું લખાય તો કે 1/tan a તો 1/tan a ની કિંમત કેટલી છે 4/3 તો આ છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં તો 3/4 થઈ ગયું। તો આ રીતે પણ તમે ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવી શકો બરાબર। ખાલી આ બે તમારે મેળવવાના રે કોઈ એના ઉપરથી વ્યસ્ત વિધેયો ઉપરથી તો તમારે આ બધું લખવાની જરૂર પડે પણ આમાં જેટલું લખાણ છે એટલું જ લખાણ આમાં પણ આવી જ જાય છે તો તમને જે સરળ પડે એ રીતે તમે લખી શકો બરાબર। ચલો હવે આપણી જોડે 5-7 મિનિટ જેટલો ટાઈમ છે પણ આના પછીનું જે ઉદાહરણ જે છે એ ઉદાહરણ સમજવા માટે આપણે થોડોક ટાઈમ લાગે એવું છે બરાબર। એટલા માટે આપણે ફરીથી જે સૂત્રો તમને અગાઉ આપેલા છે એ સૂત્રો આપણે તાજા કરી લઈએ બરાબર। ધ્યાન આપજો અને આજ હું તમને આ ઉદાહરણ સુધીની પીડીએફ મોકલીશ બરાબર। અહીંયા આ બધી નોંધ જે મેં કરાઈ છે એ પણ તમારી પીડીએફ માં આવશે એટલે એ પણ તમારે ફેરબુક માં લખવાનું બરાબર। તો અહીંયા જે આપણે સૂત્રો લખાયા હતા ગયા લેક્ચરમાં પણ એ જ સૂત્રો ફરીથી આપણે યાદ કરી લઈએ। મને ખબર છે ઘરે બેઠા બેઠા તમે કોઈ વારંવાર એ સૂત્રો તૈયાર કરવાના નથી કે લખવાના નથી પણ અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે બરાબર। ધ્યાન આપજો પહેલું આપણે લખીએ sin a બરાબર તો કે સામેની બાજુ છેદમાં કર્ણ। બીજું cos a બરાબર તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ। ત્રીજું tan a બરાબર તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। ચોથું cosec a તો કે કર્ણના છેદમાં સામેની બાજુ। પાંચમું sec a કે કર્ણના છેદમાં પાસેની બાજુ અને છઠ્ઠું cot a તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર। હવે અહીંયા આપણે ખૂણો a લીધો છે ગયા લેક્ચરમાં આપણે થીટા લીધો બરાબર। હવે વ્યસ્ત વિધેયો જોઈ લઈએ કે sin a બરાબર 1/cosec a માટે cosec a બરાબર શું થાય 1/sin a। હવે બંને વ્યસ્ત વિધેયોનો ગુણાકાર કેટલો થાય a sin a * cosec a બરાબર 1 તો આ ત્રણ સૂત્રો થયા। બીજા નંબર cos a બરાબર 1/sec a માટે sec a બરાબર શું થાય તો કે 1/cos a। પાછા બંને વ્યસ્ત વિધેયોનો ગુણાકાર કે cos a * sec a બરાબર 1 એટલે બીજા ત્રણ સૂત્રો થયા। ત્રીજા નંબર પર tan a બરાબર 1/cot a માટે cot a બરાબર શું થાય તો કે 1/sin
1/10a વ્યસ્ત વિધેયનો ગુણાકાર તો કે 10a cot a બરાબર 1 પછી બીજા બે અગત્યના સૂત્રો કરીને આપણે તમને લખાવ્યું કે 10a બરાબર 10a બરાબર sin a ના છેદમાં cos a અને બીજા નંબર પર cot a બરાબર cos a ના છેદમાં sin a બરાબર આને પછી ગયા વખતે આના બે અલગ અલગ સૂત્રો લખાયા પણ આપણે આજે લખાવતા નથી બરાબર તો આજે આપણે આ લેક્ચરને અહીંયા સુધી પૂર્ણ કરીશું બરાબર